મિત્રો આપણી પાસે આ ડ્રીમ યુગા ગાડી આવેલી છે જે આ ખોલેલી છે આપણે. આમાં ફોલ્ટ એવો હતો કે અહીંયા જે બેટરીનો પાવરનો છેડો જાય છે જે રેક્ટિફાયર કોઇલમાંથી તે ખાલી તૂટી ગયો હતો, પણ કસ્ટમરની ભૂલ એટલી હતી કે છેડો તૂટી ગયો હતો તો પણ એ ગાડી ચલાવ્યા કર્યો અને બેટરીના પાવરથી ખાલી ગાડી ચાલતી હતી, જેના કારણે આ CDI આવે છે. આ અત્યારે મેં નવી નાખી છે ગાડી CDI કોઇલ, તમે જોઈ શકો છો. અને જૂની CDI કોઇલ છે તે આ છે, જો અહીંયા ડેમેજ થઈ ગઈ છે, દેખાય બળી ગઈ છે કોઇલ, કેમ કે આ ગાડીને બેટરીનો પાવર જોઈએ છે. અને આ ભૂલને કારણે ગાડી જો કે બીજા ક્યાંક રિપેરિંગ કરાવી હશે પણ થઈ નહીં, એટલે પછી છેલ્લે આપણી પાસે આવી આ ગાડી. અને જો કે આપણે ગાડી ચાલુ બી કરી નાખી છે અત્યારે. પેટ્રોલ ટાંકી કાઢી નાખેલ છે, એટલે કાર્બેટરમાં જેટલું પેટ્રોલ હતું એટલે એનાથી જ ચાલી છે, એટલે એટલી જ ચાલી છે. અને બીજો ફોલ્ટ આમાં એવો છે કે જે બેટરીનો પાવર આવવો જોઈએ એ બેટરીનો પાવર નથી આવતો, એટલે પછી આપણે આ એનું આખું વાયરિંગ ખોલીને જોઈએ છે. જો કે બેટરીનો પાવર આવે જ છે પણ ક્યાંક બ્રેક થઈ જાય છે, જેથી કરીને ચાવી લોકથી પાવર નથી આવતો, એટલે અત્યારે એટલું કામ ખાલી બાકી છે. પણ મિત્રો ડ્રીમ યુગા હોય, સાઇન હોય, એ બધી ગાડીઓને છે ને બેટરીનો પાવર જોઈએ છે, એટલે તમારે કોઈ પણ એવો ફોલ્ટ હોય તો ખાસ ધ્યાન રાખવાનું, જેથી કરીને આપણે જે આ મોટો ખર્ચો આવે છે, જ્યાં બેટરીના પાવર વગર જો આ CDI જે બળી ગઈ છે, આ CDI 2500 રૂપિયાની આસપાસ આવે છે ઓરિજિનલ, જ્યારે અન્ય કંપનીની 1500 થી 2000 સુધીની પણ મળી જાય છે, પણ ઓરિજિનલ કોઇલ છે એ લગભગ 2500 આળે આવે છે. તો આ એક બેટરીને વાકે તમારે આ ખર્ચો ના કરવો પડે, એનું ધ્યાન રાખજો. તો દોસ્તો આપણે આ ગાડીમાં જે બેટરીનો પ્રોબ્લેમ હતો, જે પાવર નહોતો આવતો, એ પણ આપણે કરી નાખ્યો છે. જોઈ લઉં, જો પાવર આવી ગયો છે. આ સ્લેબ, હોરન, ઇન્ડિકેટર, ટોટલી કામ આપણે કરી નાખ્યું છે. જે આમાં બેટરીનો પાવર નહોતો આવતો એ પણ, તો જોકે આનો વાયરિંગનો પ્રોબ્લેમ હતો, એ વાયરિંગનું કામ આપણે કરી નાખ્યું છે. જોકે કસ્ટમરે તો કીધું હતું કે તમારે વાયરિંગ ચેન્જ કરવું પડે તો ચેન્જ કરી નાખજો, પણ મારો ઈરાદો એટલો જ હોય કે જ્યાં સુધી રિપેરિંગ થતું હોય તો રિપેરિંગ જ કરું, એના પછી જ હું ચેન્જ કરું છું. જોકે આ હોરન ને એ બધું ચેન્જ કરવું પડ્યું, આ હોરન કટાઈ ગયું હતું, તેમજ આ એનું બજર પ્રેશર આવે છે ઇન્ડિકેટર માટે ને એ બધું ચેન્જ કરવું પડ્યું. અને જે એનું વાયરિંગ હતું, આ બધું વાયરિંગ હતું તે જો અત્યારે કમ્પ્લેટ મેં કરી નાખ્યું છે, જો કે રિપેરિંગ કર્યું છે. એટલે આ ગાડી પણ આપણે ચાલુ કરી નાખી છે. હજી તો મારે ઘણી ગાડીઓના કામ બાકી છે મિત્રો. જો આ ગાડી બધી પેન્ડિંગમાં જ પડી છે, જો ત્યાં છે, આ ગાડી હજી ખોલેલી પડી છે.